નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ શેરબજારના ઇતિહાસની સૌથી પાવરફુલ બાયોગ્રાફી રેમિનિસન્સીસ ઓફ અ સ્ટોક ઓપરેટર। ગયા વિડીયોમાં એટલે કે પ્રકરણ 4માં આપણે જોયું કે જે.સી. લિવરમોરે કેવી રીતે હાર માન્યા વગર ફરીથી પોતાની મૂડી એટલે કે સ્ટેક ઊભી કરી અને બોગસ બ્રોકર્સને તેમની જ ગેમમાં હરાવીને ન્યૂયોર્ક પાછા ફર્યા। પણ આજના પ્રકરણ 5માં ટ્રેડિંગનું એક નવું જ લેવલ શરૂ થવાનું છે। અત્યાર સુધી લિવરમોર માત્ર નાના ફ્લક્ચ્યુએશન્સ પકડીને પૈસા બનાવતા હતા, પણ અહીં તેમને રિયલાઇઝ થાય છે કે સ્ટોક ગેમ્બલિંગ અને સ્ટોક સ્પેક્યુલેશન વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે। આ ચેપ્ટરમાં આપણને વોલ સ્ટ્રીટના એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર ઓલ્ડ ટર્કીનો ભેટો થવાનો છે, જે લિવરમોરને ટ્રેડિંગનો સૌથી ગોલ્ડન રૂલ શીખવે છે, અને તે છે સિટ ટાઇટ, એટલે કે સાચા ટ્રેન્ડમાં પોતાની પોઝિશન પકડીને બેસી રહેવું। મોટો પૈસો નાનો પ્રોફિટ બુક કરવામાં નથી, પણ મોટા મૂવમેન્ટને રાઇડ કરવામાં છે। એ ડીપ માર્કેટ સાયકોલોજી આજે આપણે શીખીશું। જો તમને અમારી આ સિરીઝ અને માર્કેટના આ પ્રીમિયમ લેસન્સ પસંદ આવી રહ્યા હોય તો પ્લીઝ અત્યારે જ આ વિડીયોને લાઇક કરી દો, તમારા ટ્રેડર મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરો, અને જો તમે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ 5, એવરેજ સ્ટીકર હાઉન્ડ, અથવા જેને તેઓ ટેપ વોર્મ કહેતા હતા, તે ઓવર સ્પેશિયલાઇઝેશનને કારણે જ ખોટો પડે છે એવું મને લાગે છે। તેનો મિનિંગ હાઈલી એક્સપેન્સિવ ઇન ઇલાસ્ટિસિટી એટલે કે જડતા થાય છે। છેવટે સ્પેક્યુલેશનની ગેમ માત્ર મેથેમેટિક્સ અથવા સેટ રૂલ્સ નથી, ભલે તેના મેઇન લોઝ કેટલા પણ રિજિડ હોય। મારા ટેપ રીડિંગમાં પણ કંઈક એવું આવે છે જે માત્ર એરિથમેટિક કરતાં વધારે છે। તેને હું બિહેવિયર ઓફ અ સ્ટોક કહું છું, એવા એક્શન્સ જે તમને જજ કરવા દે છે કે સ્ટોક તમારા ઓબ્ઝર્વેશનના પ્રેસિડેન્ટ્સ મુજબ આગળ વધશે કે નહીં। જો સ્ટોક રાઇટ બિહેવ ન કરતો હોય તો તેને ટચ ન કરો, કારણ કે શું ખોટું છે તે ચોક્કસ કહી ન શકવાને કારણે તમે કહી શકતા નથી કે તે કઈ ડિરેક્શનમાં જશે। નો ડાયગ્નોસિસ નો પ્રોગ્નોસિસ, નો પ્રોગ્નોસિસ નો પ્રોફિટ। આ બહુ જૂની વસ્તુ છે, સ્ટોકનું બિહેવિયર નોટ કરવું અને તેના પાસ્ટ પરફોર્મન્સીસ સ્ટડી કરવા। જ્યારે હું પહેલીવાર ન્યૂયોર્ક આવ્યો ત્યારે એક બ્રોકરની ઓફિસ હતી જ્યાં એક ફ્રેન્ચમેન તેના ચાર્ટ વિશે વાત કરતો। પહેલાં મને લાગ્યું કે તે ફર્મ દ્વારા રાખવામાં આવેલો કોઈ પેટ ફ્રીક છે, કારણ કે તેઓ સારા નેચરના હતા। પછી મને ખબર પડી કે તે બહુ પરસ્યુએસિવ અને ઇમ્પ્રેસિવ ટોકર હતો। તેણે કહ્યું કે એકમાત્ર વસ્તુ જે ક્યારેય ખોટું નથી બોલતી, કારણ કે તે બોલી જ નથી શકતી, તે મેથેમેટિક્સ છે। તેના કર્વ્સ એટલે કે વળાંકો દ્વારા તે માર્કેટ મૂવમેન્ટ્સ ફોરકાસ્ટ કરી શકતો, તે તેમને એનાલાઇઝ પણ કરી શકતો અને કહી શકતો, દાખલા તરીકે કીન એ તેના ફેમસ એચિઝન પ્રેફર્ડ બુલ મેનિપ્યુલેશનમાં કેમ રાઇટ થિંગ કર્યું અને પછી તે તેના સધન પેસિફિક પુલમાં કેમ ખોટો પડ્યો। અલગ અલગ સમયે કોઈને કોઈ પ્રોફેશનલ ટ્રેડરે તે ફ્રેન્ચમેનની સિસ્ટમ ટ્રાય કરી અને પછી લિવિંગ કમાવવા માટે તેમની જૂની અનસાયન્ટિફિક મેથડ્સ પર પાછા ગયા। તેમની હિટ ઓર મિસ સિસ્ટમ સસ્તી હતી, તેઓ એવું કહેતા। મેં સાંભળ્યું છે કે પેલા ફ્રેન્ચમેને કહ્યું હતું કે કીન એ એડમિટ કર્યું હતું કે ચાર્ટ 100% સાચો છે, પણ દાવો કર્યો કે એક્ટિવ માર્કેટમાં પ્રેક્ટિકલ યુઝ માટે આ મેથડ બહુ સ્લો હતી। પછી એક ઓફિસ હતી જ્યાં પ્રાઇસીસની ડેઇલી મૂવમેન્ટનો ચાર્ટ રાખવામાં આવતો। તે એક નજરમાં બતાવતો કે દરેક સ્ટોકે મહિનાઓ સુધી શું કર્યું છે, જનરલ માર્કેટ કર્વ સાથે ઇન્ડિવિજ્યુઅલ કર્વ્સ કમ્પેર કરીને, અને અમુક રૂલ્સ ધ્યાનમાં રાખીને કસ્ટમર્સ કહી શકતા કે જે સ્ટોક બાય કરવા માટે તેમને અનસાયન્ટિફિક ટીપ મળી છે તે ખરેખર રાઇઝ માટે એન્ટાઇટલ્ડ છે કે નહીં। તેઓ ચાર્ટનો યુઝ એક કોમ્પ્લિમેન્ટરી ટિપ્સ્ટર તરીકે કરતા। આજે એવી સ્કોર્સ ઓફ કમિશન હાઉસીસ છે જ્યાં તમને ટ્રેડિંગ ચાર્ટ જોવા મળે। તેઓ સ્ટેટિસ્ટિકલ એક્સપર્ટ્સની ઓફિસોમાંથી રેડીમેડ આવે છે, અને તેમાં માત્ર સ્ટોક્સ જ નહીં પણ કોમોડિટીઝ પણ સામેલ હોય છે। હું કહીશ કે ચાર્ટ તેમને હેલ્પ કરે છે જેઓ તેને રીડ કરી શકે છે, અથવા તો જે રીડ કરે છે તેને એસિમિલેટ એટલે કે સમજી શકે છે। એવરેજ ચાર્ટ રીડર જો કે એ નોશનથી ઓબ્સેસ્ડ થઈ જાય છે કે ડીપ્સ અને પીક્સ અને પ્રાઇમરી અને સેકન્ડરી મૂવમેન્ટ્સ જ સ્ટોક સ્પેક્યુલેશન છે। જો તે તેના કોન્ફિડન્સને લોજિકલ લિમિટ સુધી પુશ કરે તો તે ચોક્કસ બ્રોક થઈ જશે। એક બહુ એબલ માણસ છે જે એક વેલ નોન સ્ટોક એક્સચેન્જ હાઉસનો ભૂતપૂર્વ પાર્ટનર છે, અને તે ખરેખર એક ટ્રેન્ડ મેથેમેટિશિયન છે। તે એક ફેમસ ટેકનિકલ સ્કૂલનો ગ્રેજ્યુએટ છે। તેણે ઘણા માર્કેટ્સમાં પ્રાઇસીસના બિહેવિયરના બહુ કેરફુલ અને માઇન્યુટ સ્ટડી પર બેઝડ ચાર્ટ્સ બનાવ્યા, સ્ટોક્સ, બોન્ડ્સ, ગ્રેન કોટન મની વગેરે। તે વર્ષો પાછળ ગયો અને કોરિલેશન્સ અને સિઝનલ મૂવમેન્ટ્સ ટ્રેસ કર્યા। બધું જ તેણે વર્ષો સુધી તેના સ્ટોક ટ્રેડિંગમાં ચાર્ટ્સનો યુઝ કર્યો। તેણે ખરેખર જે કર્યું તે હાઈલી ઇન્ટેલિજન્ટ એવરેજિંગનો એડવાન્ટેજ લેવાનું હતું। તેઓ મને કહે છે કે તે રેગ્યુલરલી જીતતો હતો જ્યાં સુધી વર્લ્ડ વોરના કારણે બધા પ્રેસિડેન્ટ્સ વેરવિખેર ન થઈ ગયા।
મેં સાંભળ્યું છે કે તેણે અને તેના મોટા ફોલોઈંગે રોકાતા પહેલા મિલિયન્સ ગુમાવ્યા. પણ એક વર્લ્ડ વોર પણ સ્ટોક માર્કેટને બુલ માર્કેટ બનતા રોકી શકતું નથી જ્યારે કન્ડિશન્સ બુલિશ હોય, અથવા બેર માર્કેટ બનતા રોકી શકતું નથી જ્યારે કન્ડિશન્સ બેરિશ હોય. અને માણસને પૈસા બનાવવા માટે માત્ર કન્ડિશન્સ એપ્રેઝ કરવાની એટલે કે સ્થિતિનું મૂલ્યાંકન કરવાની જરૂર હોય છે. મારો ઈરાદો આ રીતે ટ્રેક પરથી ઉતરી જવાનો નહોતો, પણ જ્યારે હું વોલ સ્ટ્રીટમાં મારા પહેલા થોડા વર્ષો વિશે વિચારું છું ત્યારે હું રોકી શકતો નથી. હવે હું એ જાણું છું જે હું ત્યારે નહોતો જાણતો, અને હું મારા ઇગ્નોરન્સની ભૂલો વિશે વિચારું છું, કારણ કે આ એ જ ભૂલો છે જે એવરેજ સ્ટોક સ્પેક્યુલેટર વર્ષોવર્ષ કરે છે. સ્ટોક એક્સચેન્જ હાઉસમાં ત્રીજી વાર માર્કેટને બીટ કરવાનો ટ્રાય કરવા ન્યૂયોર્ક પાછા ફર્યા પછી મેં બહુ એક્ટિવલી ટ્રેડ કર્યું. મને બકેટ શોપ્સ જેટલું સારું કરવાનું એક્સપેક્ટેશન નહોતું, પણ મને લાગતું હતું કે થોડા સમય પછી હું ઘણું બેટર કરીશ, કારણ કે હું બહુ હેવી લાઇન એટલે કે મોટી ક્વોન્ટિટીમાં ટ્રેડ કરી શકીશ. છતાં હું હવે જોઈ શકું છું કે મારી મેઇન ટ્રબલ સ્ટોક ગેમ્બલિંગ અને સ્ટોક સ્પેક્યુલેશન વચ્ચેનો વાઇટલ ડિફરન્સ ન સમજી શકવાની હતી. છતાં ટેપ રીડિંગમાં મારા 7 વર્ષના એક્સપિરિયન્સ અને ગેમ માટેના અમુક નેચરલ એપ્ટિટ્યૂડને કારણે મારી સ્ટેક કોઈ ફોર્ચ્યુન તો નહીં પણ બહુ હાઈ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અર્ન કરી રહી હતી. હું પહેલાની જેમ જીત્યો અને હાર્યો, પણ ઓન બેલેન્સ હું વિનિંગમાં હતો. હું જેટલું વધારે બનાવતો તેટલું વધારે ખર્ચ કરતો. મોટા ભાગના માણસોનો આ યુઝ્યુઅલ એક્સપિરિયન્સ હોય છે. ના માત્ર ઇઝી મની પિકર્સનો જ નહીં, પણ દરેક હ્યુમન બીઇંગનો જે હોર્ડિંગ ઇન્સ્ટિંક્ટ એટલે કે સંગ્રહ કરવાની વૃત્તિનો ગુલામ નથી. કેટલાક માણસો વૃદ્ધ રસલ સેજની જેમ મની મેકિંગ અને મની હોર્ડિંગ ઇન્સ્ટિંક્ટ સરખી રીતે ડેવલપ કરેલા હોય છે, અને ઓફકોર્સ તેઓ બહુ રિચ થઈને મરે છે. રોજ 10 થી 3 વાગ્યા સુધી માર્કેટ બીટ કરવાની ગેમ જ મને એક્સક્લુઝિવલી ઇન્ટરેસ્ટ કરતી, અને 3 વાગ્યા પછી મારી લાઈફ જીવવાની ગેમ. મને મિસઅન્ડરસ્ટેન્ડ ન કરતા, મેં પ્લેઝરને ક્યારેય બિઝનેસમાં ઇન્ટરફિયર થવા દીધું નથી. જ્યારે હું હાર્યો ત્યારે એનું કારણ હું ખોટો હતો એ હતું નહીં કે હું કોઈ ડિસિપેશન કે એક્સેસીસથી સફર કરી રહ્યો હતો. મારી ગેમ સ્પોઇલ કરવા માટે ક્યારેય કોઈ શેટર્ડ નર્વ્સ કે આલ્કોહોલથી ધ્રુજતા હાથ પગ નહોતા. મને ફિઝિકલી અને મેન્ટલી ફિટ ન રાખે તેવી કોઈ પણ વસ્તુ મને પરવડી શકે તેમ નહોતી. આજે પણ હું યુઝ્યુઅલી 10 વાગ્યા સુધીમાં બેડમાં હોઉં છું. એક યંગ મેન તરીકે હું ક્યારેય મોડા સુધી જાગ્યો નથી, કારણ કે પૂરતી ઊંઘ લીધા વગર હું બિઝનેસ પ્રોપરલી કરી શકતો નહોતો. હું બ્રેક ઇવન કરતાં ઘણું સારું કરી રહ્યો હતો, અને એટલે જ મને લાઈફની સારી વસ્તુઓથી જાતને ડિપ્રાઇવ કરવાની કોઈ જરૂર લાગતી નહોતી. તે પૂરી પાડવા માટે માર્કેટ હંમેશા ત્યાં હતું. હું એક કોન્ફિડન્સ એક્વાયર કરી રહ્યો હતો જે એક માણસને પોતાના બ્રેડ અને બટર પ્રોવાઈડ કરવાની મેથડ પ્રત્યેના પ્રોફેશનલ ડિસ્પેશનેટ એટીટ્યુડથી મળે છે. ફોર ઇન્સ્ટન્સ, હું એક બુલ માર્કેટની બિલકુલ શરૂઆતથી જ બુલિશ હતો, અને મેં સ્ટોક્સ બાય કરીને મારા ઓપિનિયનને બેક કર્યો હતો. મેં ક્લિયરલી ફોર્સિન કર્યું હતું, તેમ એક એડવાન્સ આવ્યો. ત્યાં સુધી બધું બહુ સરસ હતું. પણ મેં બીજું શું કર્યું? વેલ, મેં એલ્ડર સ્ટેટ્સમેન એટલે કે મોટા માથાઓની વાત સાંભળી, અને મારી યુથફુલ ઇમ્પેટ્યુઅસનેસ એટલે કે યુવાનીની ઉતાવળને કંટ્રોલ કરી. મેં વાઇઝ બનવાનું અને બહુ કેરફુલી અને કન્ઝર્વેટિવલી પ્લે કરવાનું માઇન્ડ સેટ કર્યું. દરેક જણ જાણતું હતું કે આમ કરવાનો રસ્તો એ છે કે પ્રોફિટ્સ બુક કરી લેવા અને રિએક્શન્સ પર તમારા સ્ટોક્સ પાછા બાય કરવા. અને મેં એક્ઝેક્ટલી એ જ કર્યું, અથવા કહીએ કે એ જ કરવાનો ટ્રાય કર્યો, કારણ કે મેં ઘણીવાર પ્રોફિટ્સ લીધા અને એવા રિએક્શનની રાહ જોઈ જે ક્યારેય આવ્યો જ નહીં. અને મેં મારા સ્ટોકને બીજા 10 પોઈન્ટ ઉપર જતા જોયો જ્યારે હું મારા કન્ઝર્વેટિવ પોકેટમાં 4 પોઈન્ટનો પ્રોફિટ સેફ રાખીને બેઠો હતો. તેઓ કહે છે કે પ્રોફિટ્સ બુક કરીને તમે ક્યારેય ગરીબ નથી થતા. સાચી વાત છે, તમે નથી થતા. પણ બુલ માર્કેટમાં 4 પોઈન્ટનો પ્રોફિટ લઈને તમે ક્યારેય અમીર પણ નથી થતા. જ્યાં મારે $20,000 બનાવવા જોઈતા હતા ત્યાં મેં 2,000 બનાવ્યા. મારા કન્ઝર્વેટિઝમે મારી સાથે આ કર્યું હતું. જ્યારે મેં ડિસ્કવર કર્યું કે મારે જે બનાવવું જોઈતું હતું તેના કેટલા નાના પર્સન્ટેજ મને મળી રહ્યા છે, બરાબર, એ જ સમયે મેં બીજી એક વસ્તુ ડિસ્કવર કરી, અને તે એ હતી કે સકર્સ એટલે કે મૂર્ખાઓ પણ પોતાના એક્સપિરિયન્સના ડિગ્રી મુજબ એકબીજાથી અલગ હોય છે. ટાયરો એટલે કે નવોસ્વો ખેલાડી કંઈ જાણતો નથી, અને તે પોતે સહિત બધા જ આ વાત જાણે છે. પણ તેના પછીનો અથવા સેકન્ડ ગ્રેડનો ખેલાડી એવું વિચારે છે કે તે ઘણું બધું જાણે છે, અને તે બીજાઓને પણ એવું જ ફીલ કરાવે છે. તે એક એક્સપિરિયન્સ્ડ સકર છે જેણે માર્કેટને નહીં પણ પોતાના કરતાં હાઈ ગ્રેડના સકર્સ દ્વારા માર્કેટ વિશે કરાયેલી અમુક રિમાર્ક્સને સ્ટડી કરી હોય છે. સેકન્ડ ગ્રેડનો સકર એ જાણે છે કે રો બિગિનર જે રીતે પૈસા ગુમાવે છે તે અમુક રીતોથી પોતાના પૈસા કેવી રીતે બચાવવા. 100% ઓરિજિનલ આઇટમ કરતાં આ સેમી સકર જ કમિશન હાઉસીસનો રિયલ અને આખું વર્ષ ચાલનારો સપોર્ટ હોય છે.
ફર્સ્ટ ટાઈમરની વોલ સ્ટ્રીટની યુઝ્યુઅલ લાઈફ 3 થી 30 અઠવાડિયાની એક સિંગલ સિઝન પૂરતી હોય છે. તેની સરખામણીમાં આ ખેલાડી એવરેજ 3.5 વર્ષ ટકે છે. નેચરલી આ સેમી સકર જ હંમેશા ટ્રેડિંગના ફેમસ અફોરિઝમ્સ એટલે કે કહેવતો અને ગેમના અલગ અલગ રૂલ્સ ક્વોટ કરતો હોય છે. ઓલ્ડ સ્ટેજર્સના હોઠેથી પડેલા બધા જ ડોન્ટ્સ તે જાણતો હોય છે, માત્ર મેઇન રૂલને છોડીને જે છે, ડોન્ટ બી અ સકર એટલે કે મૂર્ખ ન બનો. આ સેમી સકર એવો ટાઈપ છે જે એવું વિચારે છે કે તેને ડહાપણની દાઢ આવી ગઈ છે કારણ કે તેને ડિક્લાઇન્સ પર બાય કરવાનું ગમે છે. તે તેની રાહ જુએ છે. તે પોતાના બાર્ગેન્સને એ રીતે મેઝર કરે છે કે સ્ટોક તેના ટોપથી કેટલા પોઈન્ટ નીચે વેચાઈ રહ્યો છે. મોટા બુલ માર્કેટ્સમાં એકદમ પ્લેન અને અનઅડલ્ટરેટેડ સકર, જેને રૂલ્સ અને પ્રેસિડેન્ટ્સનું બિલકુલ નોલેજ નથી હોતું, તે બ્લાઇન્ડલી બાય કરે છે કારણ કે તે બ્લાઇન્ડલી હોપ રાખે છે. જ્યાં સુધી કોઈ હેલ્ધી રિએક્શન એક જ ઝાટકે તેની પાસેથી બધું છીનવી ન લે ત્યાં સુધી તે સૌથી વધુ પૈસા બનાવે છે. પણ કેરફુલ માઇક ટાઈપનો સકર એ જ કરે છે જે મેં કર્યું હતું જ્યારે હું બીજાઓના ઇન્ટેલિજન્સ મુજબ ગેમ ઇન્ટેલિજન્ટલી પ્લે કરી રહ્યો હોવાનું વિચારતો હતો. હું જાણતો હતો કે મારે મારી બકેટ શોપવાળી મેથડ્સ ચેન્જ કરવાની જરૂર છે અને મને લાગતું હતું કે હું કોઈ પણ ચેન્જ કરીને મારો પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યો છું, ખાસ કરીને એવો ચેન્જ જે કસ્ટમર્સમાં રહેલા એક્સપિરિયન્સ ટ્રેડર્સ મુજબ હાઈ વેલ્યુ ધરાવતો હતો. મોટાભાગના આપણે તેમને કસ્ટમર્સ કહીએ એક સરખા હોય છે. તમને એવા બહુ ઓછા લોકો મળશે જેઓ સાચું કહી શકે કે વોલ સ્ટ્રીટ તેમનું દેવાદાર નથી. ફુલરટનની ઓફિસમાં યુઝ્યુઅલ ક્રાઉડ હતું, બધા જ ગ્રેડના. વેલ, ત્યાં એક ઓલ્ડ ચેપ હતો જે બીજાઓ જેવો નહોતો. પહેલી વાત તો એ કે તે ઉંમરમાં ઘણો મોટો હતો. બીજી વાત એ હતી કે તેણે ક્યારેય સામે ચાલીને કોઈ એડવાઇસ નહોતી આપી અને ક્યારેય પોતાના વિનિંગ્સની બડાઈ નહોતી મારી. તે બીજાઓને બહુ અટેન્ટિવલી સાંભળવામાં માસ્ટર હતો. તે ટિપ્સ મેળવવામાં બહુ કીન નહોતો દેખાતો, એટલે કે તેણે વાત કરનારાઓને ક્યારેય નહોતું પૂછ્યું કે તેમણે શું સાંભળ્યું છે અથવા તેઓ શું જાણે છે. પણ જ્યારે કોઈ તેને ટીપ આપતું ત્યારે તે હંમેશા તે ટિપ્સ્ટરનો બહુ પોલાઇટલી આભાર માનતો. ક્યારેક જ્યારે ટીપ સાચી પડતી ત્યારે તે ફરીથી ટિપ્સ્ટરનો આભાર માનતો. પણ જો તે ખોટી પડતી તો તે ક્યારેય ફરિયાદ ન કરતો, જેથી કોઈ કહી ન શકતું કે તેણે ટીપ ફોલો કરી હતી કે જવા દીધી હતી. ઓફિસમાં એવી વાત ફેમસ હતી કે આ ઓલ્ડ જીગર બહુ રીચ હતો અને બહુ મોટી લાઇન ટ્રેડ કરી શકતો હતો, પણ તે કમિશનના રૂપમાં ફર્મને બહુ મોટું ડોનેશન નહોતો આપી રહ્યો. ઓછામાં ઓછું કોઈ જોઈ શકે તેવું તો નહીં જ. તેનું નામ પાર્ટ્રીજ હતું, પણ તેઓ તેની પાછળ તેને ટર્કી કહીને બોલાવતા કારણ કે તેની છાતી બહુ પહોળી હતી અને તેને અલગ અલગ રૂમ્સમાં પોતાની દાઢી છાતી પર રાખીને ફરવાની હેબિટ હતી. કસ્ટમર્સ જેઓ હંમેશા કંઈક કરવા માટે કોઈનો ધક્કો કે ફોર્સ ઈચ્છતા હોય છે જેથી ફેલિયરનો બ્લેમ બીજાઓ પર નાખી શકાય, તેઓ ઓલ્ડ પાર્ટ્રીજ પાસે જતા અને તેને કહેતા કે કોઈ ઇનસાઇડરના ફ્રેન્ડના ફ્રેન્ડે તેમને કોઈ પર્ટિક્યુલર સ્ટોકમાં શું કરવાની એડવાઇસ આપી છે. તેઓ તેને કહેતા કે તેમણે ટીપ સાથે શું નથી કર્યું, જેથી તે તેમને કહી શકે કે તેમણે ખરેખર શું કરવું જોઈએ. પણ તેમની ટીપ બાય કરવાની હોય કે સેલ કરવાની, પેલા ઓલ્ડ ચેપનો આન્સર હંમેશા એક જ રહેતો. કસ્ટમર પોતાની કન્ફ્યુઝનની વાર્તા પૂરી કરતો અને પછી પૂછતો, મને શું લાગે છે, મારે શું કરવું જોઈએ? ઓલ્ડ ટર્કી પોતાનું માથું એક તરફ નમાવતો, પોતાના સાથી કસ્ટમર સામે એક ફાધરલી સ્માઇલ સાથે જોતો અને ફાઇનલી તે બહુ ઇમ્પ્રેસિવલી કહેતો, યુ નો ઇટ્સ અ બુલ માર્કેટ. તમને ખબર છે ને, આ બુલ માર્કેટ છે. મેં તેને વારંવાર કહેતા સાંભળ્યો, વેલ, ધીસ ઇઝ અ બુલ માર્કેટ યુ નો. જાણે કે તે તમને $1 મિલિયન એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ પોલિસીમાં વીંટાળીને કોઈ પ્રાઇસલેસ તાવીજ આપી રહ્યો હોય. અને ઓફકોર્સ હું તેનો મિનિંગ સમજ્યો નહોતો. એક દિવસ એલ્મર હાર્વુડ નામનો ફેલો ઓફિસમાં દોડી આવ્યો, એક ઓર્ડર લખ્યો અને ક્લાર્કને આપ્યો. પછી તે દોડીને ત્યાં ગયો જ્યાં મિસ્ટર પાર્ટ્રીજ બહુ પોલાઇટલી જ્હોન ફેનિંગની એ સ્ટોરી સાંભળી રહ્યા હતા, જ્યારે તેણે કીનને તેના એક બ્રોકરને ઓર્ડર આપતા સાંભળી લીધો હતો અને જ્હોન એ 100 શેર પર માત્ર નજીવા 3 પોઈન્ટ જ બનાવ્યા હતા. અને ઓફકોર્સ જ્હોનના સેલ કર્યા પછી બરાબર 3 જ દિવસમાં સ્ટોક 24 પોઈન્ટ ઉપર જતો રહ્યો હતો. જ્હોને ઓછામાં ઓછી ચોથી વાર તેને પોતાના દુઃખની આ કથા કહી હતી, પણ ઓલ્ડ ટર્કી એટલી જ સિમ્પથીથી સ્માઇલ કરી રહ્યો હતો જાણે તે પહેલી વાર સાંભળી રહ્યો હોય. વેલ, એલ્મર સીધો પેલા ઓલ્ડ મેન પાસે ગયો અને જ્હોન ફેનિંગની કોઈ માફી માંગ્યા વગર ટર્કીને કહ્યું, મિસ્ટર પાર્ટ્રીજ, મેં હમણાં જ મારા ક્લાઇમેક્સ મોટર્સ સેલ કરી દીધા છે. મારા લોકો કહે છે કે માર્કેટમાં એક રિએક્શન આવવાનું બાકી છે અને હું તેને પાછો સસ્તામાં બાય કરી શકીશ. એટલે સારું રહેશે કે તમે પણ આવું જ કરો, જો તમારી પાસે હજી પણ તમારા સ્ટોક્સ હોય તો.
એલ્મરે સસ્પિશિયસલી એ માણસ સામે જોયું જેને તેણે બાય કરવા માટે ઓરિજિનલ ટીપ આપી હતી. એમેચ્યોર એટલે કે નવોસ્વો અથવા મફતની ટીપ આપનાર હંમેશા એવું જ વિચારે છે કે તે ટીપ લેનારની બોડી અને સોલ બંનેનો માલિક છે, ભલે તેને પોતાને ખબર ન હોય કે ટીપનું રિઝલ્ટ શું આવશે. યસ, મિસ્ટર હાર્વુડ, મારી પાસે હજુ પણ તે છે. ઓફકોર્સ, ટર્કીએ બહુ આભારપૂર્વક કહ્યું. એ એલ્મરની સારી વાત હતી કે તેણે પેલા ઓલ્ડ ચેપ વિશે વિચાર્યું. વેલ, હવે તમારા પ્રોફિટ બુક કરવાનો અને નેક્સ્ટ ડીપ પર ફરીથી એન્ટર થવાનો ટાઈમ આવી ગયો છે. એલ્મરે એવી રીતે કહ્યું જાણે તેણે હમણાં જ પેલા ઓલ્ડ મેન માટે ડિપોઝિટ સ્લિપ બનાવી હોય. બેનિફિશિયરીના ફેસ પર એન્થુઝિયાસ્ટિક ગ્રેટિટ્યુડ એટલે કે ઉત્સાહિત આભાર ન જોઈ શકવાને કારણે એલ્મર આગળ બોલ્યો, મેં મારો એક શેર સેલ કરી દીધો છે. તેના વોઇસ અને મેનર પરથી તમે કન્ઝર્વેટિવલી એવો અંદાજ લગાવી શકો કે તેણે 10,000 શેર વેચ્યા હશે. પણ મિસ્ટર પાર્ટ્રીજે રિગ્રેટફુલી પોતાનું માથું હલાવ્યું અને રડમસ અવાજે કહ્યું, નો, હું એવું ન કરી શકું. શું? એલ્મરે બૂમ પાડી. હું બિલકુલ ન કરી શકું, મિસ્ટર પાર્ટ્રીજે કહ્યું. તે બહુ મોટી મુશ્કેલીમાં હતા. શું મેં તમને તે બાય કરવાની ટીપ નહોતી આપી? તમે આપી હતી મિસ્ટર હાર્વુડ, અને હું તમારો બહુ આભારી છું. ખરેખર હું છું સર. પણ ઊભા રહો, મને બોલવા દો. અને શું તે સ્ટોક 10 દિવસમાં 7 પોઈન્ટ ઉપર ન ગયો? ન ગયો? તે ગયો અને હું તમારો ઘણો આભારી છું, માય ડિયર બોય. પણ હું તે સ્ટોક સેલ કરવાનું વિચારી પણ ન શકું. તમે ન વિચારી શકો? એલ્મરે પૂછ્યું. તે પોતે પણ હવે શંકામાં પડી ગયો હતો. મોટાભાગના ટીપ આપનારાઓની હેબિટ હોય છે કે તેઓ ટીપ લેનારા પણ હોય છે. ના, હું ન વિચારી શકું. કેમ નહીં? અને એલ્મર થોડો નજીક આવ્યો. કેમ? ધીસ ઇઝ અ બુલ માર્કેટ. આ એક બુલ માર્કેટ છે. પેલા ઓલ્ડ ફેલોએ એવું કહ્યું જાણે તેણે કોઈ બહુ લાંબુ અને ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપી દીધું હોય. એ બધું બરાબર છે, એલ્મરે પોતાની નિરાશાને કારણે ગુસ્સે થતાં કહ્યું. હું પણ તમારી જેટલું જ જાણું છું કે આ બુલ માર્કેટ છે, પણ તમારા માટે એ જ સારું રહેશે કે તમે તમારો સ્ટોક કાઢી નાખો અને રિએક્શન પર તેને પાછો બાય કરી લો. એ રીતે તમે તમારી કોસ્ટ પણ ઘટાડી શકશો. માય ડિયર બોય, ઓલ્ડ પાર્ટ્રીજ એ બહુ દુઃખી થતાં કહ્યું, માય ડિયર બોય, જો હું અત્યારે એ સ્ટોક સેલ કરી દઉં તો હું મારી પોઝિશન લૂઝ કરી બેસીશ અને પછી હું ક્યાં હોઈશ? એલ્મર હાર્વુડે પોતાના હાથ ઊંચા કરી દીધા, માથું હલાવ્યું અને સિમ્પથી મેળવવા મારી પાસે આવ્યો. શું તમે આ માની શકો? તેણે મને ધીમા અવાજે પૂછ્યું. હું તમને પૂછું છું. હું કશું જ ન બોલ્યો. એટલે તે આગળ બોલ્યો, મેં તેને ક્લાઇમેક્સ મોટર્સ પર ટીપ આપી. તે 500 શેર બાય કરે છે. તેને 7 પોઈન્ટનો પ્રોફિટ મળી રહ્યો છે અને હું તેને એક્ઝિટ થવાની અને રિએક્શન પર પાછા બાય કરવાની એડવાઇસ આપું છું, જે રિએક્શન અત્યારે ઓવરડ્યુ છે. અને જ્યારે હું તેને કહું છું ત્યારે તે શું કહે છે? તે કહે છે કે જો તે સેલ કરશે તો તે પોતાની જોબ લૂઝ કરી દેશે. તમારું આના વિશે શું કહેવું છે? તો મિત્રો, અહીં પૂરું થાય છે પ્રકરણ 5. આજના વિડીયોમાં આપણે ટ્રેડિંગની દુનિયાનો સૌથી ગોલ્ડન રૂલ શીખ્યા કે મોટો પૈસો નાની વધઘટ પકડવામાં નથી, પણ સાચા ટ્રેન્ડમાં સિટ ટાઇટ એટલે કે પોતાની પોઝિશન પકડીને બેસી રહેવામાં છે. ઓલ્ડ ટર્કીનો એ પાઠ કે આ બુલ માર્કેટ છે તે દરેક ટ્રેડર માટે એક લાઈફ ચેન્જિંગ લેસન છે. માર્કેટમાં માત્ર સાચા હોવું પૂરતું નથી, પણ પેશન્સ રાખીને મોટા મૂવની વેઇટ કરવી એ જ અસલી સ્પેક્યુલેશન છે. મિત્રો, ઘણા લોકો મને પૂછતા હોય છે કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે કયું પ્લેટફોર્મ સૌથી બેસ્ટ છે. જો તમે પણ પ્રોફેશનલ ટ્રેડિંગ શરૂ કરવા માંગતા હો તો મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં ધન એપની એક સ્પેશિયલ લિંક અને આપણો કોડ આપ્યો છે. ધન ખાસ કરીને ટ્રેડર્સ માટે બહુ જ પાવરફુલ અને સ્મૂથ પ્લેટફોર્મ છે, જેમાં લાઇવ ચાર્ટ્સ અને ફાસ્ટ એક્ઝિક્યુશન જેવા બેસ્ટ ફીચર્સ મળે છે. જો તમે એ લિંક પરથી તમારું ફ્રી ડીમેટ એકાઉન્ટ ઓપન કરશો તો તમને બેસ્ટ ટ્રેડિંગ એક્સપિરિયન્સ તો મળશે જ, અને સાથે સાથે આપણી આ નિત્યજ્ઞાન ચેનલને પણ એક નાનો સપોર્ટ મળી જશે. આનાથી તમારો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લાગે, પણ આપણને તમારા માટે આવા વેલ્યુએબલ અને પ્રીમિયમ વિડીયો બનાવતા રહેવાનું મોટિવેશન ચોક્કસ મળતું રહેશે. હવે જેસી લિવરમોર આ નવો લેસન શીખી ગયા છે અને તેઓ સમજી ગયા છે કે મોટો પૈસો મોટા સ્વિંગમાં છે. તો શું હવે તેઓ માર્કેટમાંથી મિલિયન્સ ઓફ ડોલર્સ બનાવશે કે પછી હજુ પણ કોઈ નવી ભૂલ તેમનો રસ્તો રોકશે? પ્રકરણ 6માં આપણે તેમની જર્નીનો એક નવો અને વધુ રોમાંચક ફેઝ જોઈશું. જો તમને આજના આ ડીપ માર્કેટ લેસન્સમાંથી ખરેખર વેલ્યુ મળી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક જરૂર કરજો. કોમેન્ટ કરીને જણાવો કે આજના ચેપ્ટરમાંથી તમારો સૌથી મોટો લર્નિંગ પોઈન્ટ કયો હતો. તમારા ટ્રેડર મિત્રો અને ગ્રુપ્સમાં આ વિડીયો શેર કરો જેથી આપણું કમ્યુનિટી સાચું માર્કેટ નોલેજ મેળવી શકે.
અને હા, આવા જ પાવરફુલ કન્ટેન્ટ માટે નિત્યજ્ઞાન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી નેક્સ્ટ વિડિયો તમે બિલકુલ મિસ ન કરો. મળીએ છીએ બહુ જલ્દી આવતા વિડિયોમાં. ત્યાં સુધી શીખતા રહો અને પ્રોફેશનલ